મહાભારતની કથા, મહાભારત આપણને નામ સાંભળતાની સાથે બે સૈન્ય દેખાવા લાગે આપણને નજર સામે. એક બાજુ કૌરવોની સેના ઉભેલી છે. કૌરવો કેટલા હતા? 100 હતા. એક બાજુ પાંડવોની સેના, પાંડવો કેટલા હતા? 5. પણ છતાં વિજય કોનો થયો? પાંડવોનો. શા માટે? કે એની સાથે ભગવાન હતા. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિર મતિર્મમ. બંનેની સેના ઉભેલી છે. યુદ્ધ ન થાય એના માટે અથાગ પ્રયત્નો થયા, પણ દુર્યોધન કોઈની વાત માનવાને માટે તૈયાર ન થયો. અંતે નિશ્ચય થયો મહાભારતનું યુદ્ધ. હવે અર્જુન એ સમયે ભગવાનને કહે છે કે કેશવ, તમે મારો રથ લઈ બંને સેનાઓની મધ્ય લઈ લો, વચમાં લઈ લો, એટલે હું જોઈ લઉં કે મારે કોની સામે યુદ્ધ કરવાનું છે. ભગવાન કે હા અર્જુન, હમણાં જ રથ લઈ લઉં છું. હજી સુધી અર્જુન ભગવાનને ઓળખી નથી શક્યો મારી સાથે છે કોણે. એટલે ગીતાજી સાંભળો ને તો ગીતાજીમાં આ શ્લોકો બધા ઓર્ડર સહિતના શ્લોકો છે, કે જાણે કે કોઈ ઓર્ડર આપીને કહેતા હોય ને કે મારો રથ લઈ લો વચ્ચે, અને સેવક કેમ કહેતા હોય કે હા હમણાં જ લઈ લઉં છું, એમ ભગવાન કહે છે અર્જુન હમણાં જ રથ લઈ લઉં છું. રથ બંને સેનાઓની વચ્ચે લઈ અને પ્રભુ પરમાત્મા જયારે લઈને આવ્યા છે, અને એ સમયે અર્જુને જોયું કે જેની સામે મારે યુદ્ધ કરવાનું છે આ તો બધા મારા જ છે, અને મારાને મારી અને મને ગાદી પણ મળે પણ મને શાંતિ નહીં મળે. અને પોતાના હથિયાર, પોતાનું ગાંડીવ નામનું ધનુષ્ય હાથમાંથી સરકવા લાગ્યું, પરસવેદના બિંદુ દેખાવા લાગ્યા, ગાત્રો ઢીલા થવા લાગ્યા, અને ભગવાનને કહે છે કે હું યુદ્ધ નહીં કરું. અને ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે અર્જુન, તું વાત તો કોઈ પંડિત કરતા હોય, કોઈ જ્ઞાની કરતા હોય એવી તું બોલે છો, પણ આ તારા વચન છે ને કાયરતા ભરેલા છે. અરે કદાચ ક્ષત્રિય છો, યુદ્ધમાં જો ખપી જશ ને તો પણ તારી કીર્તિ બોલાશે. અને તું મારા જે કહો છો તો તે આ મારા છે એ પૂર્વે જન્મે એ ક્યાં હતા એ તું મને કહે. આ એનો જન્મ પૂરો થશે, આ દેહ પૂર્ણ થશે, બીજો જન્મ ક્યાં ધારણ કરશે તું મને એ કહે. અર્જુનને બતાવીને કે અર્જુન તું માત્ર નિમિત્ત બન્યો છો. ગાંડીવ લઈ હાથમાં અને અર્જુનને કહે છે હવે તું ઊભો થઈ જા. બની સારથી ઊભો છે યોગેશ્વર ભગવાન તારી સાથે ઊભા છે. અને અર્જુનને યુદ્ધ કરવાને માટે આજે કુરુક્ષેત્રની અંદર પ્રભુ પરમાત્માએ જે બોધ આપ્યો છે, જેને આપણે શ્રીમદ ભગવદ ગીતા તરીકે ઓળખીએ છીએ, 18 અધ્યાયની 700 શ્લોકો. પણ બહુ મહત્વની વાત એ છે કે અંતે ભગવાને અર્જુનને એટલું કહ્યું કે મેં તને સમજાવવાનો બધો જ પ્રયત્ન કરી દીધો, બધું મેં તને સમજાવ્યું. હવે તારે યુદ્ધ કરવું કે ન કરવું એ તારા હાથની વાત છે. હું તને એમ નહીં કહું યુદ્ધ કર, હવે યથેચ્છસી તથા કુરુ, હવે તને જેમ ગમે તેમ કર. અને ત્યારે અર્જુને જયારે ગીતાજીનો બોધ લીધો અને ભગવાનને કહે છે પ્રભુ હવે તો તમે મને જે કહેશો એ જ હું કરીશ. દિવસ અને આજે દુર્યોધને ભીષ્મ દાદાને બોલાવ્યા છે પોતાની કુટિયામાં. ભીષ્મ દાદાને બોલાવીને ભીષ્મ દાદાને આજે દુર્યોધન કહેવા લાગ્યો કે દાદા તમે જમો તો મારા ઘરનું, હું તમને જમાડું છું, પણ તમે હિત પાંડવોનું ઈચ્છો છો. અને ત્યારે ભીષ્મ દાદાને ક્રોધ આવ્યો અને કહેવા લાગ્યા હે દુર્યોધન શું બોલે છો તું? આ તો કે હા તમે જમો છો મારા ઘરનું, હું તમને જમાડું છું. જો તમે મારી સેનામાં હાજર હો, આજે 10મો દિવસ આ મારું સૈન્ય રોજ દિન પ્રતિદિન ઓછું થાય છે, તમે હિત પાંડવોનું ઈચ્છો છો. અને ત્યારે દાદાએ કીધું, ભીષ્મ દાદાએ કે હે દુર્યોધન સાંભળ,
આજે મધ્યરાત્રિએ જ્યારે હું મારી પૂજા કરવાને માટે જ્યારે બેસું ને તો તારી પત્નીને મોકલજે ભાનુમતીને, હું એને આશીર્વાદ આપીશ. પછી જોઉં છું આવતીકાલનું યુદ્ધ પાંડવો મારી સાથે કઈ રીતે કરે છે. નિર્ણય લેવાઈ ગયો. ભીષ્મ દાદા ત્યાંથી નીકળી ગયા. પણ વાલા પરિવારજનો, तन की जाने मन की जाने जाने चित्त की चोरी, इसके आगे क्या छुपाए जिनके हाथ में जीवन दोरी. भगवान अंतर्यामी नारायण ने खबर पड़ी गई કે આજે રાત્રિ એકવાર જો દાદાના આશીર્વાદ ભાનુમતીને મળી ગયા પછી ગમે એટલો પ્રયાસ કરીએ મહાભારતનું યુદ્ધ ન જીતાય. આજે ભગવાનને કઈ ગમતું નથી. રાત્રિ થઈ અને એ સમયે રાત્રિના સમયે દ્રૌપદીજી સૂતેલા, એમની પાસે ભગવાન આવ્યા. ભગવાન આવીને દ્રૌપદીજીને જગાડ્યા, જાગો. દ્રૌપદીજી કહે કે પ્રભુ અત્યારે મધ્યરાત્રિ, હા સમય નથી બોલવાનો, જલ્દી તમે તૈયાર થાવ. ક્યાં જવાનું છે? ભીષ્મ દાદાની કુટિયામાં. પણ પ્રભુ અત્યારે મધ્યરાત્રિએ, હા ત્યાં જઈને શું કરવાનું? અને ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે ત્યાં જઈ કંઈ બોલવાનું નથી. આ મસ્તક ઉપર ઘૂમટો છે ને તાણી રાખજો, લાજ કાઢી રાખજો, પાલવ પાથરજો અને જે આશીર્વાદ આપે ને એ લઈ લેજો. પણ મધ્યરાત્રિએ હું કેમ જાઉં? અરે હું આવું છું ને સાથે. ભગવાન તૈયાર થયા. પણ ભગવાને વેશ કેવો ધારણ કર્યો વાલા પરિવારજનો? એક હાથમાં લાકડી, એક હાથમાં ફાનસ અને માથાની અંદર કોથળો ધારણ કર્યો ભગવાન પરમાત્માએ. અને રાત્રિના સમયે ભીષ્મ દાદાની કુટિયા તરફ આવે છે. દ્રૌપદીજી પૂછે કે કદાચ મને દાદા એમ કે મધ્યરાત્રિએ કોણ આવ્યું તારી સાથે? તો ભગવાન કહે છે ને કહેજે કે મારા દાસ આવ્યા છે. દ્રૌપદીજી કે હું તમને દાસ ન કહી શકું, બોલવું પડશે. ભગવાન સમજાવે છે સમય નથી, જલ્દી કરો, કારણ કે જો ભાનુમતી પહોંચી જશે તમારી પહેલા તો આશીર્વાદ એને મળી જશે. દ્રૌપદીજીને તૈયાર કર્યા. દ્રૌપદી તૈયાર થયા અને મધ્યરાત્રિના સમય આવ્યા દાદાની કુટિયામાં. દાદાની કુટિયામાં આવ્યા હતા. ભગવાને સમજાવ્યું હતું કે જોજો મસ્તક પર ઘૂમટો તાણીને જ રાખજો. પણ પાસે આવી ગયા. દાદાની આંખો બંધ છે. દ્રૌપદીજીએ પોતાનો મસ્તક ઉપર ઘૂમટો તાણેલો છે, પાલવ પાથરો છે. અને જે સમયે ભીષ્મ દાદાની આંખો ખુલી, થયું કે મેં કહ્યું હતું ભાનુમતી કે ભાનુમતીને મોકલજે, હું આને આશીર્વાદ આપીશ. ભાનુમતી આવી ગઈ છે અને દાદા એ જ સમયે આશીર્વાદ આપી દીધા છે, અખંડ સૌભાગ્યવતી ભવ. આશીર્વાદ મળી ગયા. અને જ્યાં આશીર્વાદ મળ્યા, દ્રૌપદીને સમજાવીને મોકલા હતા ઘૂમટો તમે ઊંચો ના કરતા, પણ આશીર્વાદ મળ્યા એટલે તરત ઘૂમટો ખોલીને કહેવા લાગ્યા કે દાદા સાંભળજો, તમે આશીર્વાદ આપ્યા છે ને અખંડ સૌભાગ્યવતી ભવ, તો ધ્યાન રાખજો આવતીકાલનું યુદ્ધ તમે કરવાનો છો મારા પતિઓ જોડે. મારા 5 પતિદેવ, એમાંથી એકને પણ કઈ ઈજા ન થવી જોઈએ. અને ભીષ્મ દાદાની આંખ લાલ થવા લાગી. દ્રૌપદી અત્યારે અહીંયા તું? કે હા હું. આ મધ્યરાત્રિએ કોની સાથે તું આવી? અને હવે દ્રૌપદી થરથર ધ્રુજવા લાગ્યા. મારા દાસની સાથે. ક્યાં છે? બહાર છે. અને એ સમયે દાદા એ દાસના દર્શન કરવાને માટે આવ્યા. પણ જ્યાં પાસે આવ્યા ને વાલા પરિવારજનો, પ્રભુ પરમાત્મા પોતાના મસ્તક ઉપર જે ઢાંક્યું હતું ને કોથળો, એ વધારે વધારે ઢાંકવા લાગ્યા. ડર લાગે દાદાનો. આમ કરીને ભીષ્મ દાદાની સામે ઉભેલા છે. ભીષ્મ દાદા કહેવા લાગ્યા, અરે તું કોણ છે? તારું મુખ બતાવ. અને ત્યારે વાલા પરિવારજનો ભગવાનના ધ્રુજતા હાથે આમ જ્યાં મસ્તક આમ કર્યું ને તો ભગવાન દેખાયા. અને એ સમયે ભીષ્મ દાદા કહેવા લાગ્યા કે અરે રે પ્રભુ, તમે મારા માટે થઈને આ રૂપ ધારણ કર્યું. આશીર્વાદ પ્રાપ્ત થઈ ગયા.